અલબત્ત આપણે દાસ ખરા, પણ એમાં પણ અલગ અલગ કક્ષાના દાસ હોઈ શકે છે. કેટલાક ઉત્તમ કોટીના દાસ હોય, ઉત્તમ કોટીના સેવક હોય કે જે સ્વામીની ઈચ્છા સહજ જાણીને એમની આજ્ઞાની વાટ ન જોતા એમની સેવામાં હંમેશા તત્પર રહેતા હોય. આ ઉત્તમ કોટીના દાસ, ઉત્તમ કોટીના સેવકો, જેને કદાચ પુષ્ટિમાર્ગીય પરંપરામાં સાચા સેવક તરીકેનું બિરુદ આપણે આપી શકીએ, કે સ્વામીની ઈચ્છાને સહજ જાણી જઈને એમની આજ્ઞાની વાટ પણ ન જુએ, રાહ ન જુએ અને એમની સેવામાં એ લાગી જાય. કૃષ્ણદાસ મેઘનનું અહીં સ્વાભાવિક રીતે આપણને સ્મરણ થઈ આવે. શ્રી મહાપ્રભુજીના મનની વાત જાણીને મેઘન મુરમુરા મમરા શ્રી ઠાકોરજીને ધરાવવા માટે રાતોરાત ઘણો બધો પરિશ્રમ કરીને પણ એ લઈને આવ્યા. આ ઉત્તમ કોટીના દાસ. કેટલાક સેવક સાધારણ કોટીના હોય, જેઓ સ્વામી આજ્ઞા કરે એની રાહ જોતા હોય, પોતાની બુદ્ધિથી આજ્ઞા પહેલા કંઈ પણ કરવાનો એ વિચાર ન કરે, એટલા ચાલાક પણ ન હોય. આવા સેવકો એને આપણે આજ્ઞાંકિત સેવક ગણી શકીએ, કેમ કે સ્વામી જે પ્રમાણેની આજ્ઞા કરે એ પ્રમાણે એનો અમલ કરવા માટે એ તત્પર હોય, પણ આજ્ઞા પહેલા પોતાની બુદ્ધિથી એ કંઈ પણ કરવાનો વિચાર ન કરી શકે. તો કેટલાક સેવકો એ સાધારણ કોટીના, જેને આપણે આજ્ઞાંકિત સેવક તરીકે કહી શકીએ, પણ કેટલાક સેવકો એનાથી પણ નિમ્ન કોટીના, જેઓ કોઈ પણ પ્રકારના ઉમંગ વિના જાણે તાબેદાર હોય રીતે મનમાં એક પ્રકારની નાખુશી લઈને કંઈ પણ કાર્ય કરતા હોય, લોકમાં દેખાવ કરવાની દ્રષ્ટિએ જ માત્ર કાર્ય કરતા હોય. આપણે કઈ કક્ષામાં આવીએ છીએ એનો વિચાર આપણે કરવાનો છે. પહેલા તો કદાચ મનમાં એ પણ વિચાર આવે કે ખરેખર આપણે પ્રભુના દાસ થવાને યોગ્ય છે ખરા? હજુ આપણામાં અભિમાનનો કીડો સળવળતો હોય, હજુ પણ આપણામાં અહમતા અને મમતા આપણા હૃદયની અંદર બેસીને આપણને કોરતી હોય, તો આપણે પ્રભુના સાચા અર્થમાં દાસ છે કે કેમ એ આપણે વિચારવું પડે. કહેવાનું તાત્પર્ય છે કે અભિમાન એ ભક્તિ માર્ગમાં મહાબાધક છે. રાસલીલાના પ્રસંગમાં પણ આપણે જોયું છે કે શ્રી પ્રભુ અંતર ધ્યાન થયા, જેવું ગોપીઓને લાગ્યું કે અમે કેટલા બધા ભાગ્યશાળી છે, અન્યની સરખામણીમાં અમે કેવા પુણ્ય કર્યા છે કે શ્રી પ્રભુ અમારા સાનિધ્યમાં આજે રાસ રમવાને માટે ઉપલબ્ધ છે. અને જેવું અભિમાન પ્રગટે છે તેની સાથે પ્રભુ અંતર ધ્યાન થઈ જાય છે. તો અભિમાન એ ભક્તિ માર્ગમાં એક મહાબાધક છે, અને જેને પરિણામે શ્રી ઠાકોરજી અને આપણી વચ્ચેનું જે અંતર છે ને એ હંમેશા વધતું ને વધતું જ રહેતું હોય છે. આ અભિમાન શ્રી ઠાકોરજીની નિકટ આપણને આવવા દેતું જ નથી, અને એટલા માટે જ્યાં સુધી આપણામાં અભિમાનનો કીડો સળવળતો હોય ત્યાં સુધી આપણે સાચા અર્થમાં પ્રભુના દાસ પણ બની શકતા નથી. એટલે અભિમાનને હંમેશા છોડવું. અભિમાનસ્તુ સંતાજ્ય, આ પાંચમો વિવેક છે. હું પ્રભુને આધીન છું એમ સમજીને અભિમાન છોડવું એ આપણો પાંચમો વિવેક છે. વિશેષ તેરાજ્ઞા સ્યાદ અંતકરણ ગોચર તસ્ય તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાત. વિશેષતસ્તાજ્ઞા સ્યાત અંતકરણ ગોચર. પ્રભુ અંતઃકરણ ગોચર છે, અને પ્રભુ અંતઃકરણ ગોચર હોય તેથી જો દેહ સંબંધથી
અન્ય કોઈ પ્રભુ સંબંધી વિશેષપણાની જો કોઈ આજ્ઞા થતી હોય તો એની ભાવના હંમેશા કરવી. પ્રભુથી કોઈ વિશેષ આજ્ઞા જો થાય તો તેનું હંમેશા પાલન કરવું. તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નતુ દૈહિકાત. ઉત્તમ સેવકના અંતઃકરણમાં પ્રભુનો આવેશ થાય છે. જે ઉત્તમ સેવકની આપણે વાત કરીને એના અંતઃકરણમાં ક્યારેક પ્રભુનો આવેશ થાય અને પ્રભુનો આવેશ થતો હોવાને કારણે એવા શુદ્ધ અંતઃકરણમાં પ્રભુની ક્યારેક વિશેષ આજ્ઞા થતી હોય છે અને એ વિશેષ આજ્ઞા દેહ અને તેના અંગભૂત એવા જે સગા સંબંધીઓ છે એનાથી ભિન્ન હોય. આપણા દેહથી ભિન્ન હોય, આપણા સગા સંબંધીઓથી પણ ભિન્ન હોય. તો એવી સેવોપયોગી વિશેષ આજ્ઞા થાય તો તે પ્રમાણે કરવાને માટે તત્પર બનવું એ આપણો વિવેક છે, એમ શ્રી મહાપ્રભુજી આ શ્લોકની અંદર આપણે સમજાવે છે. પ્રભુ જ્યારે ભક્તો પર વિશેષ કૃપા કરવા માગે ત્યારે ભક્તના અંતઃકરણમાં કઈ વિશેષ કાર્ય કરવાની પ્રેરણા કરે અને ભક્તને આવી આજ્ઞા થતા એમ સ્વીકારી લે છે કે પ્રભુએ હવે મને પોતાનો ગણ્યો છે. આખરી વિશેષ આજ્ઞા આપણા મનમાં પ્રભુ ક્યારે કરે? ભક્તને આવી આજ્ઞા ક્યારે મળે? કે જ્યારે પ્રભુએ હવે મને પોતાને ગણ્યો છે એમ એ માને તો જ એને વિશેષ પ્રમાણે એની આજ્ઞા મળે. પ્રભુ જ્યારે પોતાને આત્મીય જન ગણે ત્યારે આવી વિશેષ આજ્ઞા પ્રભુ આપણને કરે. લૌકિકમાં પણ આપણે જાણીએ છીએ કે જે આપણા આત્મીયજન હોય એની આગળ જ આપણે આપણા હૃદયની વાત કરતા હોઈએ છીએ. તો અંતઃકરણમાં આવી આજ્ઞા પ્રભુ ક્યારે કરે? કે જ્યારે પ્રભુ પણ આપણને એવા આત્મીય સ્વીકારીને ચાલે, પ્રભુ આપણને પોતાના ગણીને ચાલે ત્યારે ક્યારેક અંતઃકરણમાં આવી વિશેષ આજ્ઞા આપણને કરે છે અને પ્રભુએ હવે મને પોતાને ગણ્યો છે, આત્મીયજન ગણ્યો છે એમ માનીને એ આજ્ઞાનું હંમેશા આપણે પાલન કરવું જોઈએ. અંતઃકરણમાં આવી આજ્ઞા થાય ત્યારે વિવેક બુદ્ધિપૂર્વક એને પર વિચાર કરવો જોઈએ. એમાં મારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ છે કે પ્રભુનું સુખ સમાયેલું છે એ આપણે વિચારવું જોઈએ. જો એમાં ભગવદ સુખ માટેનો જ એ વિચાર હોય તો અવશ્ય પ્રભુની આજ્ઞા સમજીને એનું આપણે પાલન કરવું જ જોઈએ. ભલેને લૌકિક વિષયોની આજ્ઞા હોય પણ એ પ્રભુના સુખ માટેની હોય તો અવશ્ય એનું આચરણ કરવું જ જોઈએ. કેમ કે પ્રભુનું સુખ એમાં સમાયેલું છે. તો પોતાના સ્વયંના સુખ માટેની આજ્ઞા હોય તો ચોક્કસ આપણે નકારી શકીએ, એનો આપણે સ્વીકાર ન કરીએ. પણ એમાં પ્રભુનું સુખ જો સમાયેલું હોય અને એવી કોઈ વિશેષ આજ્ઞા પ્રભુ આપણા અંતઃકરણમાં કરે તો એનું અવશ્ય આપણે આચરણ કરવું જોઈએ. લૌકિક સુખ માટેની આજ્ઞા હોય તો એને માત્ર એક તરંગ માનવો જોઈએ. એક તરંગ માનીને એને આપણે તરછોડવી જોઈએ, એને સ્વીકારવી ન જોઈએ. કહેવાનું તાત્પર્ય અહીંયા એક જ છે કે પ્રભુના સુખ માટેની કોઈ વિશેષ આજ્ઞા જો આપણા અંતઃકરણમાં પ્રગટ થાય તો એવી આજ્ઞાનું અવશ્ય આપણે પાલન કરવું જોઈએ, એ અનિવાર્ય છે. અલબત્ત અહીંયા એક બાબત જરૂર આપણે વિચારી શકીએ કે લૌકિક કાર્યો તો આપણે કરવા જ પડે છે, પણ એ લૌકિક કાર્યોમાં આપણે નિમગ્ન બનીએ, એવા લૌકિક કાર્યો કેવળ કરવા ખાતર કરીએ, એમાં આપણું મન ન લગાડીએ. કારણ કે પુષ્ટિ માર્ગ એ લોક વિરુદ્ધનો માર્ગ નથી, એ વેદ વિરુદ્ધનો પણ માર્ગ નથી. લોક વેદની મર્યાદા આપણે અવશ્ય રાખવી જ પડે, એનો ઇનકાર કરી શકાય નહીં. પણ સૌથી મહત્વની વાત એ છે કે એમાં આપણે વિવેક દ્રષ્ટિ રાખીને જે કંઈ આજ્ઞા પ્રભુના સુખ માટેની હોય
અને એવી આજ્ઞા જ્યારે આપણા અંતઃકરણમાં જાગે તે એનું અવશ્ય આપણે પાલન કરવું જોઈએ. એ આ શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. શ્રી મહાપ્રભુજી અહીંયા એક લોજિકલી એક પછી એક જે શ્લોકોમાં વિવેકને સમજાવે છે એમાં એક પ્રકારનું લોજિક છે, એમાં એક પ્રકારનો સાચી સુસંગતતા છે. અહીંયા આજ્ઞાની વાત આવી તો સાતમા વિવેકમાં આપદ ગદ્યાથી કાર્યેષુ હઠસ્ત્યાશ્ય સર્વથા. આજ્ઞાના પાલનમાં આપણો હઠાગ્રહ કે દુરાગ્રહ ન રાખીએ એ પણ શ્રી મહાપ્રભુજી આપણને કહી દે છે.